भगवान की जय। संत राम महाराज हरि गुरु संत स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताश्चरिष्टनेमिः स्वस्ति नः बृहस्पति ददातु हरि ओम अय्या भगवान आगे भेज हो जलराम गुरु महाराज की जय। रामचंद्र भगवान की जय। श्री रामदेव जी भगवान की देवनी जय। सनातन जय। रामचंद्र भगवान की। हरि गुरु संतनि सेवा हरि मारे अगणे तुलसी नो प्यारो मारे अगणे तुलसी नो प्यारो गंगा जमुना रे बावला गंगा जमुना रे बावला आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा आनंद मंगल करो हरि गुरु संतनि सेवा प्रेम धन्य मारा मंदिर पधारो प्रेम धन्य मारा मंदिर पधारो प्रेम धन्य मारा मंदिर पधारो आनंद मंगल उतारो आरती हरि गुरु संतनि सेवा आनंद मंगल उतारो आरती हरि गुरु संतनि सेवा हरे देगर ना हो कथा भजन कीर्तन देगर ना हो कथा भजन कीर्तन देगर सन देवा वाला देगर सन देवा प्रीतम तमे हरि ओढ़ कीनो हरे प्रीतम तमे हरि ओढ़ कीनो हरि गुण धन देवटा बीना देवटा मंगल उतारो आरती हरि गुरु संतनि सेवा सेवा हरे उतारो ने आरती मारा सदे गुरु मेर पधारा उतारो ने आरती मारा सदे गुरु उतारो ने आरती मारा गुरु मेर पधारा गुरु देव पधारा यमने फूले वधाया रे उतारो ने आरती मारा गुरु जी घेर पधारा गुरु जी घेर पधारा संगे संतो भक्तो आया गुरु जी घेर पधारा संतो भक्तो आया सर्वो भक्तो ने यमितो खोलिए वधाया सदा वसंतं हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलं भगवान विष्णु मंगलं गरुडाय मंगलं पुंडरीकाक्ष मंगलाय सर्वमंगलमंगले शिवे सर्वकार्ये शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते त्वमेव माता पिता त्वमेव गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। गणपति देवा तेरा समारो गणपति देवा
શ્રી રામ રામચંદ્ર ભગવાન શ્રી સંત રામ
मात पिता गोया एज मात पिता गोया हरे सचने ये तुलसी को नाम મેં કહ્યું હતું ખોટું હતું બે જાવ पढ़र बिना ज्ञान न उपजे અને ગુરુ બિના મીઠે ન ભય જય ગુરુ બિના સંસનાથ ભગવાન કે ભય ચરણે
એના ગુણગાન ગાવા છે. સૌને બહુ મહારાજના આજે આપણે સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે આપણા ગુરુજીના પણ આપણે ગુણગાન ગાય. શ્રી જલારામ બાપા જય. સેવા ટ્રસ્ટ પ્રમુખ તથા જે કઈ સભ્યો છે અને જલારામ ભજન મંડળ બધા જ સભ્યોને ખૂબ અભિનંદન છે કે જેમને આવવા જે ભગીરથ કાર્ય ભગવાનનું જ્યોતિ પાઠ ખૂબ સારું આયોજન છે. એટલે રામદેવ બાપાને પ્રાર્થના કરીએ કે આ મંડળ ઉપર ખૂબ અમી દ્રષ્ટિ કરે, ખૂબ કૃપા કરે અને આપણું જે મનોરથ છે, મનોકામના આપણી એ પૂર્ણ કરે એવી પ્રાર્થના. લગભગ 11 વાગવા આવ્યા છે એટલે બહુ ઔપચારિકતા નહીં કરતા, સીધી થોડી વાર 2-4 વાત કહીને પછી ભગવાનની આરતી, ભગવાનનો પ્રસાદ આ બધું આપણે ખૂબ ઝડપથી બાજુ જવાનું છે. પણ ભજનમાં બેઠા છીએ અને આ બધા ખૂબ મોટી સંખ્યામાં છો. તો પહેલા તો ભજન એટલે શું એક સમજી લો કે આ ભજનમાં બેહવાનું, મંદિરમાં જવાનું, અહીંયા જ્યોત પ્રકાશ કર્યો છે, આપણને થવું જોઈએ કે આ બધું એમ નહીં કે જયા હતા ને બધું બાપુનું એ બધું કરીને પાછા આવી ગયા. સમજણ વગરનું સાધન હોવા છતાં નકામું છે. કોઈ પણ આપણા ધર્મનો યોગ હોય એની પાછળનો હેતુ પ્રયોજન શું છે એની આપણને ખબર હોવી જોઈએ.
આપણી જે સનાતન ધારા જે છે, પાઠ પૂજા જે છે ને, એ નિજાર પંથ, નિત્ય પંથ કહીએ, મહાધર્મ કહીએ, એની આખી આ પરંપરા છે. અને એમાં આ ચાર બાજુ ચાર છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર છે. અને એની વચ્ચે જે છે એ આત્મા છે, આત્મ તત્વ છે. અને આ શક્તિનું મંડાણ છે. એ એના મંડાણથી આ બધું આખી પાઠની જે રચના જે છે, આખું સૃષ્ટિનું મંડાણ છે. એટલે પહેલા યુગમાં પ્રહલાદ રાય, બીજા યુગમાં હરિચંદ્ર, ત્રીજા યુગમાં યુધિષ્ઠિર, ચોથા યુગમાં બળીરાય. આપણી આ પાઠ પરંપરા છે. પણ એમ કહેવાય કે 3 યુગ સુધી તો બધા બરોબર એક મન થઈને બધા પાઠનું આરાધન કરતા, એક મન થઈને ભગવાનનું ભજન કરતા, એક મન થઈને ભગવાનને નાદ કરતા. એમાં પહેલા યુગમાં હાથીને વધેરે, બીજા યુગમાં કે ઘોડાને વધેરે, ત્રીજા યુગમાં ગાયને વધેરી, અને પછી એને વધેરી, એની કોડી વેચી, અને પછી અલખને આરાધ કર્યો. હાથી સજીવન થાય છે, ઘોડો સજીવન થાય છે, ગાય સજીવન થાય. એમાં આવ્યો કળજુગ. કળજુગમાં આરાધન થયું અને બકરીને વધેરવામાં આવે છે. પણ બધાયનું એક મન નથી હોતું, બધાયના મત જુદા જુદા હોય છે, બધાયના મન અલગ અલગ હોય છે. એટલે હજી આ સજીવન નથી થતી. ત્યારે ઉગમસિંહ ઋષિ આજ્ઞા કરે છે કે પાઠ પ્રક્રિયા જે મૂળ જે પરંપરા જે છે એ ત્યારથી બંધ થાય છે. અને એ પાઠ પ્રક્રિયા રામદેવજી, એનો જન્મ થાય રામદેવજીનો રાજસ્થાનમાં, અને એ પાઠ પ્રક્રિયા રામદેવજીએ ચાલુ કરી પછી. એટલે આપણે ત્યાં રામદેવજીના પાઠ કહીએ છીએ. પાઠ પરંપરા તો આદિ અનાદિની છે, પણ એ રામદેવજી આ જોત પ્રાગટ્યની પરંપરા ફરીથી ચાલુ કરી. કેમ કે એ વખતે વિધર્મ, બીજા જે ધર્મો જે છે એનો ખૂબ એવો પ્રચાર પ્રસાર થતો હતો. ત્યારે આ સનાતનની ધારા ચલાવવા માટે, સનાતન ધર્મને ઉજાગર કરવા માટે રામદેવજી આ પરંપરા ચાલુ કરી, પાઠ પૂજા. એ વખતે તમે જુઓ કે આખા જગતે જોઈ લીધું કે કોણ કોનું સગું છે. આમ કહેતા હોય પતિ પત્ની, એમ પત્ની પતિને કહેતી હોય કે હું તમારા વગર ન રહું, પતિ એને એમ કહેતો હું તારા વગર ન રહું. પણ પોઝિટિવ જેવો આવ્યો ને એટલે પછી આમ કરી છૂટી થારી નાખે, હે તમે ખાઈ લો, અમે તમારી જોડે આવીશું. એ તમારી હૂંફ માગે છે, તમારો પ્રેમ માગે છે. ઘણા વડીલો ડિપ્રેશનમાં જતા રહે છે. ઘણા વડીલો એ થાય, એનું કારણ શું? કે પરિવાર તરફથી એમને પ્રેમ મળવો જોઈએ, નથી મળતું. એ તમારા ગઈડિયા તમારા ઘરમાં હોય ને તો હાચવજો. મહાભારતની કથા આવે છે, ઘણી વાર કહું છું કે કળયુગની આવવાની તૈયારી હોય છે. એટલે ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, યુધિષ્ઠિર, દ્રૌપદી આ બધા કૃષ્ણ પાસે જાય છે. કૃષ્ણને વાત કરે છે, તમે કળયુગ કહો છો, કળયુગ આવવાનું શું હશે? આરે કળયુગ કેવો આવશે કહો અમને, એની વાત જુઓ. અર્જુન પૂછે છે મારા શ્યામને કહો કળયુગની વાત રે, અરે કળયુગ કેવો આવશે? બધાય પૂછે છે. એટલે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તમે જાઓ ઉત્તર દિશામાં, કોઈ કે દક્ષિણ દિશામાં, આ રીતે જાઓ તમે બધાય. તમે જો દ્રશ્ય જોવાય, દ્રશ્ય આવીને મને કહો એટલે હું તમને જવાબ આપીશ કે શું થશે. બધાય તો અલગ અલગ જગ્યાએ જાય છે, બધાની વાત આપણે કરવી નથી કારણ કે ઘણો બધો સમય થાય. એ જગ્યાએ જઈ અને જોવે છે કે એક મોટો ગળો હોય છે. એ મોટા ગળામાં પાણી ભરેલું હોય છે અને નીચે 5 ગળા નાના હોય છે. હવે એની દ્રશ્ય સામે, નજર સામે જોવે છે કે મોટા ગળામાંથી પાણી રોલ રેડાય છે અને 5 ગળા છે ને ભરાઈ જાય છે, ફૂલે ફૂલ છલ ભરાઈ જાય છે. આ દ્રશ્ય જોઈ ભીમે. થોડી વાર પછી એ 5 ગળા પાછા પેલા મોટામાં રેડવામાં આવે છે, પણ પેલો ભરાતો ખરેખર તો ભરાઈ જવું જોઈએ ને. તમે મને એ 5 ગળામાંથી પેલું પાણી જાય છે, પેલો નહીં ભરાતો. એટલે આને ભીમને આશ્ચર્ય થયું કે આમાંથી જ આ પાણી રેડ્યું હતું ને આ ભરાયું કેમ નહીં? કૃષ્ણ જોડે જાય છે. કૃષ્ણ કહે છે આખું જે એને દ્રશ્ય જોયું હતું બધું કીધું. ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે કળયુગમાં એવો સમય આવશે કે એક માવતર હશે ને એ 5 દીકરાની સેવા કરશે, પણ 5 દીકરા ભેગા થઈને મા બાપની સેવા નહીં કરે.
અને મા બાપના સ્વપ્નમાં એવું ના થાય કે અમે વૃદ્ધાશ્રમમાં જઈએ. તમારા મા બાપને હાચવાની મોટા મોટી ભક્તિ છે. એટલે આપણું શાસ્ત્ર કહે છે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ આપણા સૂત્રો છે. એ સૂત્રોનું તમે પાલન કરો ને. ઘરમાં કેવી રીતે રહેવું એ ના આવડતું હોય તો બધા તમે ગૃહસ્થાશ્રમી છો, ગૃહસ્થાશ્રમમાં રહો છો. તમારા ઘરમાં કરોડો રૂપિયા હોય પણ જો પ્રેમ નહીં હોય, મેઇન વસ્તુ એ છે. પૈસા જરૂરી છે પણ પ્રેમ અનિવાર્ય વસ્તુ છે. પૈસા જરૂરી છે, તમારા ઘરમાં હોવા જોઈએ. મહેનત, નીતિ, મર્યાદાથી ધર્મના માર્ગે પૈસા લાવજો, પણ પ્રેમ તમારા ઘરમાં અનિવાર્ય વસ્તુ છે. ભાઈઓ વચ્ચે બોલવાનો સંબંધ ના હોય, બાપ દીકરા વચ્ચે બોલવાનો સંબંધ ના હોય, સાસુ બહુ વચ્ચે બોલવાના સંબંધો ન હોય, બે બહેનો વચ્ચે બોલવાના સંબંધો ન હોય. એ ઘરમાં ઘણા રૂપિયા કરવાના હોય રૂપિયા. અહીંયા પ્રેમની જરૂર છે. તો તમારા ઘરમાં અહીંયા બેઠા છો, રામદેવજી કહેશે કે ધર્મથી ટુકડા, પાપથી વેગળા રહેજો. તમારા ઘરમાં પ્રેમ રાખજો, હળી મળીને રહેજો. અત્યાર સુધી ના રહ્યા હોય તો આજ આ મંડળે આટલું બધું સરસ મજાનું આયોજન કર્યું છે. તો આયોજનને માન આપી એક સાધુ તરીકે કહું છું, મારે બીજું કંઈ નથી જોવું. કારણ કે તમે આ બધું આપો એ તો મારે કાલ કરે નોકરી થાય ખબર નહીં, પણ મારી 2-4 વાતો તમે જીવનમાં ઉતારો ને એ જ મારી ખરી દક્ષિણા છે. યાદ રાખજો. અને હું નથી કહેતો, અત્યારે સાંપ્રત સમયમાં જે ચાલે છે એના આધારિત કહું છું. એની ખૂબ જરૂર છે અત્યારે. ભાઈઓ વચ્ચે રાગ પ્રેમ હોવો જોઈએ, બાપ દીકરા વચ્ચે પ્રેમ હોવો જોઈએ, સાસુ ને વહુ વચ્ચે પ્રેમ હોવો જોઈએ. તમે તમારા ઘરમાં, હું તો કહું છું આ તો મંદિર છે જ, પણ તમારા ઘરને મંદિર બનાવો. તમારું ઘર એવું પવિત્ર સાત્વિક હોય કે જ્યાં ભગવાનને આવવાનું મન થાય. આપણે કેમ જલારામ બાપા જલારામ કે કોઈ નારીને ચીધે આંગળીને એનો વાલીડો કાપે એનો હાથ. કોઈ નારીને ચીધે આંગળી અને એનો વાલીડો વાટે એનો હાથ, પણ જલારામે સોંપી દીધા. એ તો વીરબાઈ હાથો હાથ. ભગવાન જ્યારે પરીક્ષા કરવા ગયા જલારામ બાપાએ બધું પૂછતા કે મારે એ કશું નથી જોવું, મારા હાથ તાર બૈરી આપ કે મારે સેવા કરવા માટે કોઈ નથી. એક ક્ષણનો વિચાર કર્યા વગર આપી દીધા. સાહેબ તમારી સોસાયટી કોઈક બાવાઓને એમ કે તાર બૈરી આપ તો હાજર જાય. એને અહીં નડિયાદ નહીં, અમદાવાદ અસારવા સિવિલમાં દાખલ કરવો પડે. એવું થઈ જાય એ હાજર જાય. હા તો સાહેબ આ હૃદય કારણ હા કંટાળ્યા હોય આ જેવી વસ્તુ અલગ છે, પણ આ તો જેના શરીર જુદા છે પણ આત્મા એક છે એની વાત છે. જેના શરીર જુદા છે આત્મા એક છે, પણ આપી દીધા. ભગવાન અહીંયા હલવાયા છે. અને એ વખતે તમને ઘટના કહું કે ભોજલરામ એમના ગુરુ અહીંયા બેઠા છે પોતાના આવી રીતે શિષ્યો બેઠા છે, 25-50 શિષ્યો બેઠા છે. જોડે મંદિર છે. એ મંદિરમાં નગારા વાગવા માંડ્યા, ઘંટ વાગવા માંડ્યા. ભોજલરામ એમને આંખ બંધ કરી અને આમ થોડું ધ્યાન ધરે છે, જાગીને કહે છે, પોતાની આંખમાં આંસુ, બહુ પ્રસન્ન થયા, આંખમાં આંસુની ધાર છે. શિષ્ય પૂછે બાપુ એવું શું થયું? ત્યારે ભોજલરામ કહે છે મારું શિષ્ય, મારો ચેલો જે છે ને જલારામ, એ જલારામે આજ મોતી પરોઈ દીધું. સાહેબ ભગવાન જયારે આજી વાત છે, મારા જલારામને મોતી પરોઈ દીધું. આજ એને એનો જન્માનો સફળ કરી દીધો. આપણે તો જો અહીંના અહીં રહ્યા, આપણે એને તો મોતી પરોઈ દીધું. ઘણી વાર એવું બનતું હોય કે ગુરુ એનો યારે પણ ચેલો આગળ જતો રહે. સાહેબ આવી ઘટનાઓ ઘટી છે. એટલે ભગવાન અહીંયા હલવાયા પછી ભગવાને કીધું કે હું તો જઉં છું ને આ જોરી ઝંડો આપ્યો છે,
આપીને પછી સાહેબ પાછા વીરભાઈને સ્વાગત કરીએ છે, બધું ઘટના શું ઘટી ખબર પડે છે ત્યારે પ્રાણ એ છે વાતનો સાહેબ. જલારામ વીરભાઈને કહે છે કે મેં તો તમને ભગવાનને આપી દીધા, તમે મારા પત્ની હતા ખરા, પણ હવે હું પતિ પત્નીનો સંબંધ નહીં રાખું, હવે તમે મારી માં છો, હું તમારો દીકરો છું. આ રીતે જીવન જીવ્યા છે ને આ ધર્મના થોભલા છે સાહેબ. આપણે એમ કહીએ છીએ કે ભાઈ કશું આવક લેતા નહીં કેમ ટકે છે, કશું લેતા નથી, કોઈ આવક નથી તો કેમ ટકે છે. જલારામ બાપાનું તપ છે સાહેબ, એમને નથી થતું સાહેબ, એ એનું તપ છે, એ જલિયાણ જોગીનું તપ બોલે છે સાહેબ. એટલે આપણે પણ જીવનમાં તપ કરશો, વેચશો, સહન કરશો. કદાચ આપણે એટલું બધું ના કરી શકીએ, પણ જેટલું થાય એટલું સાહેબ બીજાનું સારું કરજો. કોઈનું ખોટું થાય એવું મનમાં વિચાર ન કરતા ભગવાન માફ નહીં કરી સાહેબ. કારણ કે તમને એવું લાગે છે કે હું વિચારું છું કોઈ ખબર, ભગવાન જાણે છે કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. ભગવાનને એવું નથી. તમે અહીં મંદિરમાં બેઠા હોય કે ખેતરમાં હોય કે કંપનીમાં હોય, ઓફિસમાં હોય, ગમે ત્યાં હોય, તમારી માનસિક સ્થિતિ કેવી છે? અહીંયા બેઠા છો ખરા તમે, પણ તમારું હૃદયમાં શ્રદ્ધા કેટલી છે? તમે શ્રદ્ધાથી બેઠા છો કે માત્ર ઔપચારિકતા કરવા બેઠા છો? તમારી હૃદયની સ્થિતિ કેવી છે? શારીરિક સ્થિતિ નહીં, માનસિક સ્થિતિએ તમે કેવા છો? તમને ભગવાનની યાદ આવે હૃદય ગદગદિત થાય, તમને તમારી કુળદેવી યાદ આવે તમારું હૃદય ભરાઈ આવે. આવું થાય છે તમને? ભગવાન યાદ આવે ત્યારે હૃદય ભરાય છે, ગદગદિત થાય છે. મમ ગુણ ગાવત પુલકિત શરીરા. આપણું રામાયણ કહે છે કે મમ ગુણ ગાવત પુલકિત શરીરા ગદ ગદ ગીરા નયન બહુનીરા. તમારા ઈષ્ટ, તમારા ભગવાનની, તમારા કુળદેવ, તમારા માતાજીની યાદ આવે, આંખોમાંથી અશ્રુની ધારા વહે, તમારી પૂજા પોકી ગઈ. બાકી શ્રીફળા વધેર આખી જિંદગી કરો, કશો અર્થ નહીં. બીજા દેખાડવા માટે ભક્તિ નથી, તમારું અંતર ભીંજાવવું જોઈએ કે હૃદયો ભીંજાયા વિના ભક્તિ ના ભાવે. એટલે બધા હળી મળી પ્રેમથી બધા એક થઈ જો ને, એ મોટા મોટી ભક્તિ છે. અત્યારે સાંપ્રત અત્યારે સમય પ્રમાણે તમારી એકતા હોવી જોઈએ, તમારું પ્રેમ હોવું જોઈએ. એકતાની શરૂઆત તમારા ઘરમાંથી કરો. અને એકતા ક્યારે રહે? તમને એક નાનો અરખો પ્રયોગ બતાવું છું કે તમે જે ઘરના સભ્યો હોય એ સભ્યો એક સમય એવો કાઢો કે સાથે બેસીને જમો. જે હોય 4-5 તમે સભ્યો હોય, 6 હોય, જે તમે રહેતા હોય તમારા ઘરના સભ્યો, એક સમય એવો કાઢો, બપોરે ચાહે રાત્રે, પણ તમે ઘરના સભ્યો હાથે બેસીને જમો. 6 મહિના તમે આ પ્રયોગ કરી જુઓ, તમારા ઘરમાં ઘણો બધો ફેરફાર પડશે. ઘણું બધું તમારે જે અંદર જે કન્ફ્યુઝન છે, ઘણા બધા જે કહે છે ને બધા દૂર થશે. આ તો શું હોય છે કે આ ભાવ જે છે ને સાથે, આપણા વડીલો તો સાથે બેસીને બધા જમતા. અત્યારે આ તો બુફે થઈ ગયા. લેકિન પહેલા તો બધા પંગત થતી ને, બધા વડીલો છે ખબર હશે કે પંગતમાં બધા બે હતા અને એમાં જમવાનું એને આનંદ હતો. પણ અત્યારે સમય પ્રમાણે જે થાય છે બરાબર છે, પણ સંત ભાવના જે છે, એકતાની ભાવના જે છે એ હવે નથી રહી. એટલે એક ટાઈમ સાથે બેસીને જમો. કદાચ આ શક્ય ન હોય તો તમે જે તમારા ઘરમાં મંદિર હોય, તમારું જે ઘરમાં હોય ખરું, દરેકને મંદિર એવું તો કરો ને, દીવા અગરબત્તી કરો. તો એ બંધ કરી દીધું? ના, ઘણા તો પેલું શું થયું, હમુદા બંધ કરી દીધા હતા, પણ પેલો ભૂકંપ આવ્યો ને ત્યાં પાછા ચાલુ કર્યા. તો પાછો ભૂકંપ આવ્યો ને ત્યાં પછી 5 વર્ષ પછી બંધ કરી દીધા. તો ભાઈ આ કોરોના આવે તો પાછા ફરી ચાલુ કર્યા. જો બંધ કરશો ને તો ફરી કશું આવશે. મારે કહેવાનું નથી છે, કારણ કે એની પાસે બધું છે. रचा उसने जगत सारा करे वो पालना सबकी, वही मालिक है दुनिया का, पिता माता विधाता है, लगा ले प्रेम ईश्वर से अगर तू मोक्ष चाहता है. હે માલિક, આપણે તો મહેમાન છે, માલિક તો ઈ છે. સહેજ ભ્રુકુટીયાની ત્રાસી થાય તો આખું બ્રહ્માંડ ઉડાવીએ કે એ કૃષ્ણ, એ ગોપી જેમ કે એમ નાચે છે, એ પ્રેમને વશ થયું છે નાચે. તમે પ્રેમ કરો છો ભગવાનને? અને યાદ રાખો,
આ જગતના કોઈ પણ વ્યક્તિ તમે જે હોય એ તમને કદાચ દગો દેશે, સંબંધીઓ તમારા જે કંઈ હોય એ કદાચ દગો દેશે, પણ આ રામાપીર છે, નકળંગ નેજાધારી છે, ભગવાન છે, ક્યારેય કોઈને દગો ના દેશે. કોઈ ક્યારેય દગો નહીં દે. નહીં જેટલા સુસાઇડ કરી લેતા, જેટલા બીજા એ કરે છે, કેમ? એક પણ દાખલો ઇતિહાસમાં એવું બતાવો સાહેબ મને કે જેને હૃદયથી ભગવાનનો પુકાર કર્યો હોય, હૃદયથી ભગવાનનો પુકાર કર્યો હોય, ભગવાન ના આવ્યો હોય. એક પણ ઇતિહાસમાં એવો દાખલો નહીં બને. એટલે એવો પ્રેમ ભગવાન સાથે, એવો નાતો તમારો ભગવાન સાથે હોવો જોઈએ. એટલે ઘરમાં અને તો કહું છું કે એક યુવાન હતો. યુવાન સંત પાસે ગયો. સંતને કીધું કે લગ્ન કરાય કે ન કરાય. સંત કશું બોલ્યા નહીં. અડધો કલાક એમને બેહી રહ્યા. પેલો નાહી ગયો. બીજે દિવસે આવ્યો ખરા બપોરે 12-1ની વાંચે 12-1 વાગે આવ્યો. પછી સંતને પૂછ્યું કે લગ્ન કરાય કે ન કરાય, હું લગ્ન કરું કે ન કરું. એટલે સંતે બીજું કશું કીધું નહીં, પણ પોતાની પત્નીને કીધું કે સાંભળો છો, એક દીવો કે હરગાઈને મૂકો ને. એટલે એની પત્નીએ દીવો હરગાઈને મૂક્યો. ખરો બપોર છે, તડકો છે, પ્રકાશ બહુ છે, મૂક્યો. પેલો આમ કરીને જોઈ લીધું. 5 મિનિટ થઈ પછી એની પત્નીને આ દીવો લઈ જાઓ. એની પત્ની લઈ ગઈ. એટલે પેલો કે બાકી આવો તડકો છે, આટલો બધો પ્રકાશ, આ દીવાની શું જરૂર હતી? એટલે પેલા સંત મહાપુરુષ કે તે પૂછ્યું, પણ મારી પત્નીએ પૂછ્યું કે ના, આવું મળે ને તો લગ્ન કરાય, આવું પાત્ર જો મળે તો લગ્ન કરાય. સમજણ માર કહેવાનો અર્થ. હવે અહીંથી પાછો તમે હોબરે કાલ બપોરે આ પ્રયોગ ના કરતા, તમે પાછા ઘેર હલવાશો, કારણ કે વગર દીવાય ભડકા થશે. હા, ઘણા એવું યુવાનો એવું થાય કે ના આપણે પ્રયોગ આપણે જેવું છે એ ભડકા ના, એવું અખતરા ન કરો. અને કરવા હોય તો તમારા જોખમે, મારે કઈ લેવા મતલબ. એટલે આવું પાત્ર મળે. આ તો તમને વચ્ચે હસાડું છે એટલા માટે કે તમે બોરિંગ ના થાવ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે માં ભગવતી સીતા જ્યારે જમીનમાં હમાય છે, જમીનમાં જ્યારે હમાવાની તૈયારી હોય છે, ત્યારે માં સીતા એમ કહે છે કે આ ભવ નહીં પણ ભવો ભવનો મારો ભરથાર. આપણે તો 7 જન્મની વાત કરી છે, પણ માં સીતાએ તો માગ્યું છે કે ભવો ભવનો મારો ભરથાર, અમે રામૈયો કહીને રહેશું રે. આ જન્મ નહીં, પણ જ્યારે જ્યારે મારો જન્મ થાય ત્યારે મારો પતિ તરીકે ભગવાન રામ જ મળવા જોઈએ. બાકી સીતાનું દુઃખ સિવાય બીજું મળ્યું છે શું સાહેબ? તોય સાહેબ સીતા એમ કહે છે કે ભવો ભવ મારે ભગવાન રામ મળવા જોઈએ. આપણે તો એક મંગળસૂત્ર ના હોય, એક દોરો ના હોય, ઘરમાં ફ્રીજ ના હોય, એના હાથે ઝઘડા કરતા હોઈએ છે. વિચાર તો કરો. ઝઘડા તો મોટે ભાગે આ ડિમાન્ડ આના જ હોય ને. કોઈ હાડી સોસાયટી કોઈ ખારી હાડી પહેર લાવી હોય તો પછી એની આવક પછી પહેર્યું હોય. આપણે અજીત સિંહ જેવા હોય કંઈક એવા વાળા તો એવા તો મોંઘી લાવો, પણ બજાર કોઈ મજૂરી કરી દીધી કેવી રીતે લાવે એટલી મોંઘી? એટલે તમારા ઘરમાં સમજણ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, હળી મળી રહેતા શીખો. એ જ મોટું ભજન છે. ભગવાનના મંદિરમાં જાઓ, વાંધો નહીં, જે કંઈ થાય એ કરજો, પણ તમારું ઘર છે ને એને પણ મંદિર બનાવજો. તમારા મા બાપની સેવા કરજો. મારી માવડીઓ બેઠી છે, બેન દીકરીઓ જે કંઈ હોય, પોતાની હાહુની સેવા કરે, સારી સેવા કરજો તમારી હાહુની. તમારી હાહુ રાજી થાય, તમારા માથે હાથ મૂકે. હા, અહીંયા ગુરુજી તો મૂકે જ છે, પણ તમારી હાહુ માથે હાથ મૂકીને એમ કે બેટા સુખી થજે તો સુખી થાય. બાકી ઉમરાવાળી મેલી તો ડુંગરાવાળી ઊંઘવા જશો ને કશું મેલ નહીં. પણ ઘરમાં હળી મળી રહો, પ્રેમથી રહો, ભાવથી રહો. આપણી વાણી, આપણું વર્તન, આપણો વ્યવહાર એ કેવો છે એના પર આપણું જીવન આધારિત છે. આપણી વાણી કેવી છે, આપણું વર્તન કેવું છે, આપણો વ્યવહાર કેવો છે. તમારી વાણી પવિત્ર હોવી જોઈએ, તમારો વ્યવહાર પવિત્ર હોવો જોઈએ, તમારું વર્તન પવિત્ર હોવું જોઈએ. આ મોટા મોટું ભજન છે, આ જ મોટા મોટી ભક્તિ છે. અહીંથી ઘરે જાઓ એટલે થોડી ઘણી તમારી અંદર ધર્મની ભાવના, કદાચ કોઈનું સારું ના થાય, કોઈનું ખોટું ન કરતા, કોઈને છેતરતા નહીં. તમારા પાડોશી, તમારા જે કંઈ ઇષ્ટમિત્રો જે કંઈ હોય દરેક પ્રત્યે સદભાવ રાખજો. સદભાવ એટલે સારો ભાવ.
આપણે અંતરથી એવું ના ઈચ્છીએ કે આ કોઈનું ખોટું થાય. દરેકનો સ્વભાવ સાથે આપણે મેચ ન થઈ શકીએ તો વાત બરાબર છે, પણ આપણે હૃદયથી એવું ક્યારેય નહીં ઈચ્છવું કે આનું ખોટું થાય. ભલે અને આપણો કવિ કહે છે કે ભલે હોય દુઃખમાં મેરું સરીખું રજ એનો મને નો આવા દેજે, પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું રોવા ને બી આંસુ દેજે. હે જગજનની હે જગદંબા, માં ભગવતીને પ્રાર્થના કરે છે કે બીજાનું સેજ મારા માટે ભલે ગમે તેવું દુઃખ હોય, પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, થોડુંક બીજાનું દુઃખ જોઈ રોવાને બે આંસુ. તમને કોઈનું દુઃખ જોઈ જો મનમાં આનંદ થાય ને, તમે ક્યારેય ભક્તિ કરી જ ના શકો સાહેબ. આ વાત નોંધી લેજો. કોકનું જો ખોટું કોઈ દુઃખ થતું હોય, કોકની પીડા થતી હોય, એ જોઈને જો તમને આનંદ થયો, અત્યાર સુધી ગમે તેટલી પૂનમો બીજો જે કંઈ કર્યું હોય બધું ખોટું છે. તમે દેખાવ કર્યો છે, કારણ કે એમાં પરમાત્માને તમે દેખી નથી શક્યા. આપણે ઘણું બધું આવું પાખંડ કરતા હોઈએ છીએ, આવું ન કરતા. સદભાવ સાથે તમારી સદાચાર. આ ભૂમિ કેવી છે, અહીંયા તો એકના એક બ્રાહ્મણને જમાડવા, સાધુને જમાડવા માટે એકના એક બ્રાહ્મણ, એકનો એક દીકરો જે છે એને વધેરી નાખ્યો છે. એ ભૂમિ છે. અને આપણે ઘેર 4-5 મહેમાન આવે ને આપણને ગમે નહીં, હું તો કહું છું કે તમે કોકના ઘેર જાઓ ને, જુવાનસિંહ ઘેર એવા કોકના ઘેર જાઓ, અને જો રસોડામાં બધું તપેલો બપેલો પછાડવાનો અવાજ આવે ને તો બહુ બેહવું નહીં. આપણે ખબર પડી જવી તો કઈ બેહાય એવું. હા, તમારા દીકરી કે તમારા ભાણે તમારી પાસે લેવા નથી આવતા, તમારી પાસે એ તમને આશીર્વાદ આપવા આવે છે. તમારે ઘેર આવે તો એનો મીઠો આવકાર આપજો. બાકી હારી આવે ને તો બહુ ગમે, પણ પોતાની બહેન આવે એ ન ગમે. કરજુકની આ ઘટનાઓ આવી છે. એટલે હળી મળી પ્રેમથી રહેવા માટે રામદેવ પીર તો સેજ સહાય કરવા માટે એની તો કૃપા છે જ, પણ ધર્મથી ઢોકળા રહેજો, પાપથી દૂર રહેજો. એટલે ધર્મ પ્રત્યે આપણે નિષ્ઠા કેવી છે, અહીંથી જાઓ એટલે 5 પ્રતિજ્ઞાઓ જે આપણા સમાજની, આપણા સંસ્કૃતિની છે કે આપણાથી દારૂ ન પીવાય, જુગાર ન રમાય, મોસાળ ન કરાય, વ્યભિચાર ન કરાય, ચોરી ન કરાય. આ 5 વસ્તુનું પાલન કરજો. દારૂ, જુગાર, મોસાળ, વ્યભિચાર અને ચોરી, આ 5 વસ્તુ તમારા ઘરમાં ન હોવી જોઈએ. તો જ તમે રામાપીરની ભક્તિ, ભગવાનની ભક્તિ, કુળદેવીની ભક્તિ કરજો. આ 5માંથી એક તમારા ઘરમાં હશે, તમારી ભક્તિ નિષ્ફળ જશે. આ ખરી વાત આ છે. આ 5 વસ્તુ જ્યાં સુધી આપણા ઘરમાં હોય, કોઈ દેવી દેવતાનો આપણા પર એ ન થાય, કૃપા ન થાય. પછી આપણે કહીએ છીએ કે અમે તો વર્ષોથી કરીએ છીએ, એટલે ભગવાને ખાવાનું આટલું બધું આપ્યું છે, પણ આપણે ન ખાવાની વસ્તુ ખાઈએ, પીવાની આટલી બધી વસ્તુ આપી છે, ના પીવાનું પીએ. ચાતક પક્ષી છે ને, ચાતક પક્ષીની કળા એ છે કે એ વરસાદનું પાણી જ પીવે, બીજું પાણી ન પીવે. એ ચાતક પક્ષી આમ જતું હતું. એ ચાતક પક્ષી આમ ગંગા નદીના પ્રવાહમાં તણાતું હતું. એની ડોક ઊંચી છે કે વરસાદનું પાણી પડે તો હું પીવું. એટલે કવિરાજથી એક પસાર થયા આપણા ગઢવી સાહેબ સેવા. ત્યારે કવિરાજે કીધું કે ગંગા નદીમાં તું પડ્યું છે, ગંગા નદી પવિત્ર છે, પાવનકારી છે, તું સહેજ ડોક નીચી કર તો ગંગાનું પાણી તારા ચોચમાં આવી જશે. એમાં આટલું બધું વરસાદ તો પડે ખરો, નાય પડે, એની રાહ કેવું જોવાની. કદાચ ના આવે તો ત્યારે ચાતક પક્ષી એમ કહે છે કે અમારી પરંપરા જે છે ને, અમે ચાતક પક્ષી છે, મારું કુળ ચાતક પક્ષીનું છે. અમે મરી જઈએ પણ બીજું પાણી ના પીએ. વરસાદ પડવો હોય પડે, ના પડવો હોય પડે, પણ અમે બીજું પાણી પીએ. ખબર પડે છે શું પીવાય, શું ના પીવાય. 40-50 વર્ષે આપણને ખબર ના પડતી હોય. કહેવાય છે ને કે પતિના પગલે ચાલજો, પત્ની કહે છે કે તારા પતિના પગલે પગલે ચાલજો, પણ પતિનો પગ ઠરે તો ને, એક કોમ જતો હોય, એક કોમ જતો હોય, તો ચાલો બિચારે. એટલે આવા ખરાબ વ્યસનથી દૂર રહેજો, હળી મળી પ્રેમથી રહેજો. ઘરમાં પતિ પત્ની વચ્ચે એક આત્મીય ભાવ હોવો જોઈએ. તમારા લગ્ન થયા હતા તે વખતે જો તમારો ભાવ હતો, લગ્ન વખતે તમારો જે બીજા પ્રત્યે પ્રેમ હતો, એનો એ પ્રેમ છેલ્લા શ્વાસ સુધી ચાલે ને, એનું નામ પ્રેમ કહેવાય. નહીં તો પછી વાસના. લગ્ન વખતે તમને જે આનંદ, જે પ્રેમ હતો, એકબીજા માટે
અનુકૂળતા એકબીજા માટે જે હૃદયની લાગણીઓ હતી, આ તો પહેલા ચંદ્રમુખી 10 વર્ષ થાય પછી કે કાળમુખી વાર્તા પૂરી થઈ, એનો કશું અર્થ નહીં. આ દંપતીનું યાદ આવ્યું છે એટલે કે એક રણ હોય છે, રાજા પોતાનું રસાળું લઈને નીકળે છે, એક વીડો જોવે છે, થોડું પાણી છે વીડામાં, એ વીડામાં પાણી જોવે છે ને એની નજીકમાં એક હંસ અને હંસની મરેલા હોય છે, નર અને માદા મરેલા હોય છે. રાજા ઊભો રહે છે, જોવે છે, તપાસ કરે છે, તો નથી કોઈ એમને બાણ વાગ્યું, નથી કોઈ એમને ઝેરીએ ડંખ દીધો, પણ બેના પ્રાણ પંખે ઉડી ગયેલા છે, જોડે પાણી છે. રાજાને વિચાર આવે છે કે આ બે મરી કેમ ગયા છે, પાણી છે, આ બે કઈ વાગ્યું નથી, કોઈ બાણ નથી, કોઈ જખમ નથી શરીર પર, આ પ્રાણ પંખેરું કેવી રીતે ઉગ્યો છે? કવિરાજ ત્યાંથી પસાર થયા, કવિરાજને કીધું, કવિરાજ અહીંયા આવો કે આ શું છે? કવિરાજ આવે છે, કવિરાજ કહે છે કે આ બે હંસ મરી ગયા છે, હંસ ને હંસની શું છે? ત્યારે કવિરાજ કહે છે કે રાજા, આ માન સરોવરના હંસલા છે, હંસ ને હંસને બે જોડી છે, પણ સરોવર હુકાઈ ગયું. સરોવર હુકાઈ ગયું એટલે બે જણા પછી નક્કી કર્યું કે હવે ક્યાંક જઈએ જ્યાં પાણી હોય ત્યાં. હંસા પ્રીત કાય કે વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત છે વાડ તણી, જળ સાથે સુકાય. પણ સરોવર સુકાયું એટલે હંસ ઉડ્યા છે, ધોમ એવો તાપ છે, ખૂબ એવી ગરમી છે, બે જણા ઉડે છે, પાણીની શોધમાં આગળ જાય છે, આગળ જાય છે. એમને એમ કે ફરી વરસાદ વરસશે, ફરી પાણી આવશે, તારા સરોવરે પાછા આવીશું, પણ અત્યારે ક્યાંક પાણી મળી જાય, ક્યાંક આપણી રહેવાની વ્યવસ્થા થાય, 4 મહિના 5 મહિના નીકળી જાય. આ આશાએ બે જણા ઉડ્યા છે, બહુ ઉડ્યા છે, બેના પછી કંઠ સુકાવા માંડ્યા છે. હા, કવિ રાજાને કહે છે કે બેના કંઠ સુકાવા માંડ્યા, ઉડી ઉડીને થાક લાગ્યો છે, ક્યાંય પાણી દેખાતું નથી. હંસને કહે છે કે મારું પ્રાણ નહીં રહેવું, ક્યાંક પાણીની વ્યવસ્થા કરો, પાણી છે કે નહીં જુઓ. એટલે હંસ કે મને તકલીફ છે, મને કંઠ ઉકળ્યું છે, પણ પાણી ક્યાંય દેખાતું નથી. એટલામાં એક આશાનું કિરણ દેખાયું, એક જગ્યાએ પાણી દેખાયું, પૃથ્વીનો સૂર્યનો પ્રકાશ પડતો ને પાણી ચકે એટલે દેખાયું. એટલે હંસને કહે છે કે આ જગ્યાએ પાણી છે, આપણે ઝડપથી ત્યાં જઈએ. ઝડપથી પાણી હોય છે ને એ એક જ જણની તરસ બુજાવી શકે એવું હોય છે, એક જ જણની તરસ બુજાય એવું હોય છે, બે જણને પીવાય એટલું પાણી હોતું નથી. એટલે હંસનો હંસની બે જ કેમ કહે છે કે તું પી. હંસને કહે છે કે તું પી, હંસને કહે છે કે તું પી, તું પી. આ એકબીજાને પીવડાવ કે ના તું પી, તું જીવી જા, હું ભલે મરી જાઉં. પેલા એમ કે તું પી, હું ભલે મરી જાઉં. આ એકબીજાને તું પી કહેતા એમનું પ્રાણ પંખેરું પાણી એમનું એમ રહેશે, અને તું પી કહેતા એમનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. આ પ્રેમ કહેવાય સાહેબ, આને પ્રેમ કહેવાય. અત્યારની હંસ પીવો તો પેલા લાત મારીને હું પી લઉં, એ વખતની વાત છે. કલંક આમ ન કહેવાય કે એ પણ એનો અર્થ નિષ્કલંક, જેની ઉપર કોઈ કલંક નથી, એ નિષ્કલંક. ભગવાન આ બધા પર કૃપા કરે, આપ બધાને શાંતિ આપે, સમૃદ્ધિ આપે, આપ બધા આનંદ કરો, હંમેશા હસતા રહો, આપનો પરિવાર સુખ શાંતિ મેળવે એવી ભગવાનને પ્રાર્થના. ભગવાન બધાયનું મંગલ કરે એ ભાવ, એ પ્રેમ સાથે વાણીને વિરામ આપો. બોલો શ્રી રામદેવજી ભગવાન કી જય. બધું ભેગું આવી જાય ને. અલગ બને રામા ઢાળ સમીરણ કીધો, વન થયો ઝાલર નો ઝંકાર, પડ્યો તેરે સગડે જય જયકાર. હે વડા ધરમને હારે તીને રોલા ચમરા ડોળા, હારે તીને રોલા ચમરા ડોળા, ચંપુરે
એવા કંકુરે કે સરલા હરિને ગાતના ધણી રામ એવા પદ કરોડે જીવા રાજા પ્રહલાદ સદગુરુદેવ પણ અહીંયા બિરાજમાન છે ત્યારે આપણે સર્વે આપણે પૂરા ભાવથી અહીંયા થાળમાં જોડાઈશું અને તો ભંજન થાળી પરિગ્રહી એ મિનળ જેમાં અરે રાણીને તિલા પીરસે અમે ભાવિયારો ગોરામાં દુર્યોધન ના તો સપન ભોગ ત્યાગીને અને ઓલા વિદુરની ખાધી ભાજી અને એટલા માટે આજ ઘર છે રડિયા મળીને તમે રણુજાના એ ખબરી મારો ભાઈ
છે થાળી અરે અમારા ભક્તોના બાળાથી અને તમે જમવા પધારજો જમવા પધારો રણુ જાવા પધારો રણુ જાવા જલારામ બાપા